લીલિયા મોટા ખાતે મામલતદાર સાહેબને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપ મોટા લીલિયા અને લીલિયા કોંગ્રેસ પરિવાર દ્વારા દેશના ગૃહમંત્રી અમિત શાહના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. લીલિયા મોટા ખાતે ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શબ્દો દ્વારા અપમાનિત કર્યા. તેના અનુસંધાને લીલિયા મામલતદાર સાહેબને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપ તથા લીલિયા કોંગ્રેસ પરિવાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સૂત્રોચ્ચાર કરી દેશના ગૃહમંત્રી પર ફરિયાદ થાય, રાજીનામું આપે અને માફી માગે તેવી માગણીઓ કરવામાં આવી હતી. રિપોર્ટર અનિલભાઈ વાળા, આઝાદ મીડિયા લાઈવ, અમરેલી. દુર્ભાગ્ય ગૃહમંત્રી ભાઈ શ્રી અમિતભાઈ શાહ, જેણે આ દેશના સર્વ સમાજના આ દેશ માટે જેને બલિદાન આપ્યું અને સરસ મજાનું બંધારણ આપ્યું, એ દેશના પનોતા પુત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિરુદ્ધ જે નિવેદન આપ્યું એ ખૂબ જ નિંદનીય છે. એને અમે ખૂબ જ સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. આવનારા દિવસોમાં જો અમિત શાહ સમગ્ર રાષ્ટ્રનું જે અપમાન કર્યું છે એના માટે માફી નહીં માંગે તો ગામડે ગામડે, તાલુકા મથકે, જિલ્લા મથકે પુતળા દહનનો કાર્યક્રમ, અમિત શાહના પુતળા દહનનો કાર્યક્રમ, નરેન્દ્ર મોદીના પુતળા દહનનો કાર્યક્રમ આપવામાં આવશે. આજે લીલિયા તાલુકાના દલિત પરિવાર, કોંગ્રેસ પ્રેરિત, કોંગ્રેસના અમારા આગેવાનો તેમજ સમગ્ર સમાજના આગેવાનો સાથે રહી અને મામલતદાર મારફત રાજ્યપાલશ્રીને આ અમારું આવેદનપત્ર પહોંચાડે એવી આપ સૌને વિનંતી કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.